વિરમબાદ સ્વાગત છે। ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજનો વિરોધ યથાવત છે। જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ મહારાજ ફિલ્મનો વિરોધ કર્યો। મોટી હવેલીના વલ્લભરાયજી સાથે હિન્દુ સંગઠનોએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું। વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી। મહારાજ ફિલ્મ સનાતન ધર્મના યુવાનોને ધર્મથી વિમુખ કરતી હોવાનું વૈષ્ણવચાર્યોએ નિવેદન આપ્યું છે। મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મનું હળાહળ અપમાન કરાયાનો આક્ષેપ છે। મહારાજ ફિલ્મનો ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ખાસ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। બાવાશ્રી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। શું કહેશો બાવાશ્રી, મહારાજ ફિલ્મનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે, હિન્દુ સનાતન ધર્મને કેવી રીતના લાંછન રૂપને શું માગણીઓ? મહારાજ ફિલ્મ સૌરભ શાહ દ્વારા લખેલી નોવેલ ઉપર છે અને તેમાં અલગ અલગ પ્રકારથી ઘડી કાઢેલા ચિત્રણ કરવામાં આવ્યા છે કે જે મૂળ પુષ્ટિ સિદ્ધાંત અને પરંપરાથી બિલકુલ વિરુદ્ધ છે। માત્ર સમાજમાં ધર્મ અને સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ આમની ગલત છબી ઊભી કરવા માટે આ આખી ચિત્રણ ઊભું કરવામાં આવ્યું છે અને આનું ફિલ્માંકન રૂપે જ્યારે પ્રસિદ્ધિ થાય તો યુવા વર્ગ ઉપર કે જે પરમ ધાર્મિક છે આજનો, એના ઉપર બહુ ગલત એની અસર થાય। એ અસર અને સ્ત્રીઓના ચરિત્ર ઉપર ગલત લાંછન લાગે। આ કૃત્ય સમસ્ત સમાજ માટે, એમાં ખાસ સનાતન હિન્દુ સમાજ માટે, ધાર્મિક સમાજ માટે અત્યંત ક્ષોભનીય અને ખરાબ છે। એટલે અમારો સખ્ત વિરોધ છે કે આ ફિલ્મનો કોઈપણ પ્રકારનો ફિલ્માંકનની પ્રસિદ્ધિ એ કોઈપણ કાળે થવી ન જોઈએ તેવી કોર્ટમાં, અહીંયા એસપી સાહેબ સમક્ષ અને ઠેર ઠેર જેટલા જામનગર બહારના ગુજરાતની બહાર સમસ્ત દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે। અમે સમસ્ત હિન્દુ સમાજ તરફથી તેમજ વૈષ્ણવ સમાજ તરફથી આ ફિલ્મનો ઘોર વિરોધ નોંધાવી રહ્યા છીએ। આની પ્રસિદ્ધિ ન થવી જોઈએ તેવો અમારો આ ફિલ્મ વિરુદ્ધ સખ્ત વિરોધ છે। ખાસ કરીને આજે કયા પ્રકારની અહીં અરજી આપેલી છે, ફરિયાદ નોંધાવેલ છે અને આ વિરોધ છતાં પણ ફિલ્મ રિલીઝ થશે તો કયા પ્રકારના આગામી કાર્યક્રમો? આજે અમે સૌરભ શાહની પુસ્તક વિરુદ્ધ, તેમજ યશરાજ ફિલ્મ વિરુદ્ધ, તેમજ ખાસ જુનેદ ખાન જે આના મેઇન કિરદાર છે, આ બધા વિરુદ્ધ અમે અહીંયા ફરિયાદ નોંધાવી છે કે આ લોકોની આ ગલત પ્રવૃત્તિ ઉપર કોઈપણ પ્રકારે પગલાં લેવાય। જો ભવિષ્યમાં આમાંથી ગલત અંશો કાઢીને પ્રસ્તુતિ કરવામાં નહીં આવે તો અલગ અલગ પ્રકારથી કોઈપણ પ્રકારનો ખરાબ રીતે વાયલન્સ ન થાય, જનતા હેરાન ન થાય, પણ એ રીતે અમે આનો વિરોધ આગળ કરતા જ રહેશું। એમાં કોઈ રોકાવાના નથી, ઠેર ઠેર આનો વિરોધ થશે। ઠેર ઠેર વિરોધ થશે। જે પ્રકારે મહારાજ ફિલ્મને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે જામનગરમાં પણ વૈષ્ણવાચાર્ય વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં વિવિધ ધાર્મિક સંગઠનોએ ખાસ ફરિયાદ પણ નોંધાવી છે અને આગામી સમયમાં પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તરફ મહારાજ ફિલ્મને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ છે। વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે નર્મદાના રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી। જે મહારાજ ફિલ્મ પ્રસિદ્ધ થવા જઈ રહી છે અને તેની સામે હજુ તો લોકોએ જોઈ નથી, તે પહેલા પણ આપણે એમાં કેટલાક આપણા આચાર્ય વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આપણા આચાર્ય વિરુદ્ધ ઘણું બધું કહેવામાં આવ્યું છે। તેવી જાણમાં આવતા જ આ વૈષ્ણવ સંપ્રદાય એકદમ જાગૃતિ સાથે આખા દેશમાં અને વિદેશમાં પણ એનો વિરોધ નોંધાવી રહ્યા છે। રાજપીપળા ખાતે પણ અમારો વૈષ્ણવ સમાજ એક સમ થઈને આ વિરોધ કરવા અત્યારે આવી રહ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો। મોક્ષી ગ્રામ પંચાયતમાં ગેરરીતિની ફરિયાદ સામે આવતા ધારાસભ્ય કેતન ઇનામદાર તેમની વહારે આવ્યા અને ડીડીઓ તથા ટીડીઓને પત્ર લખી તપાસની માંગ કરી જણાવવામાં આવ્યું હતું। ગામના અગ્રણી હરદીપસિંહ મહિડા દ્વારા સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ સરપંચ અને તલાટી ફળવાયેલા ગ્રાન્ટ બારોબાર ચાવ કરી લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈ મામલો ગરમાયો છે। સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાકડાનો ખાનગી ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। બિલ્ડિંગના ધાબા પર બાકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સુરતના ગોપીપુરા વિસ્તારમાં બાકડાના ખાનગી ઉપયોગનો વિડીયો સામે આવતા એમએલએ અરવિંદ રાણાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે જે બાકડા આપવામાં આવે છે તે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવે છે। જો કોઈ બાકડાનો ખાનગી ઉપયોગ કરશે તો તેની સામે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે। આવું લખાણ લીધા બાદ જ બાકડા લોકોને આપવામાં આવે છે।
સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી મળી રાહત. ગીર સોમનાથ જિલ્લામાં મનમુકી વરસ્યા મેઘરાજા. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ. માધોપુર, જશાધાર, ધાવા, આંકોલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસ્યા મેઘરાજા. નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. ઇટાળવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો. પવન સાથે વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને મળી આંશિક રાહત. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી. 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત 23 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા. ચોમાસાને લઈને રાજ્યના હવામાન વિભાગનું નિવેદન. ચોમાસું હાલ નવસારી આસપાસ સ્થિર. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આસામના ગોલપારામાં જલેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસેલા વરસાદી વેર્યો વિનાશ. મેઘાલયમાં આવેલા વરસાદથી નદીઓ બની તોફાની. જલેશ્વરમાં આવેલો એકમાત્ર પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયા. આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ. 15 જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી. ભારે પૂરના કારણે 26 લોકોના થયા મોત. ચોતરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન અસરગ્રસ્ત થયું. આસામના સોનતીપુરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પાણી થતા વાહન ચાલકોને થઈ હાલાકી. આસામના કરીમગંજમાં બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનથી 3 સગીર સહિત 5 લોકોના નીપજ્યા મોત. સતત વરસાદના કારણે કરીમગંજની સ્થિતિ વણસી. અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થતા રહીશોના જીવ જોખમમાં આજ છે ગુજરાતનો ખરો સ્વાદ. બસ આટલું રાખો યાદ. સ્પાયરન મસાલા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ. સુરતના લાભેશ્વરમાં 7 જેટલા શખ્સોએ વાહનોમાં કરી તોડફોડ. તો ઉન વિસ્તારમાં 3 શખ્સોએ બીઆરટીએસ સ્ટેશનમાં કરી તોડફોડ. કચ્છના ક્રિક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું મળ્યું ડ્રગ્સ. હેરોઇન અને ચોરસા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા. તાપીના છીવડાના નિઝર અને કુકરમુંડા પંથકમાં વરસાદનું આગમન. વાદળછાયા વાતાવરણ